માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા ડેલી બ્લોગમાં। અને આજે તો જવાનું છે જમવા। પહેલા જઈએ રૂપિણમાં એ દર્શન કરવા, પ્રસાદી લેવા। ચલો ચલો તમે ફોન પકડો, હું ગાડી ચલું। ચલો। અને આ તો ઘરે જ અમારે રહે। આવજો। કોણ બેઠું? બેહી જા। તારું તપતું ધર્મ અભિમાનની પોખો નાય ગયા છીએ રૂપિણમાં એ। આ તો પહેલો આગળ જ છે। ઉપાધિના પોટલા તારી હથેળી મોરા કે માતાજીના જાહેરાન એવું દેવાનું હતું, એ તો બધું પૂરું થઈ ગયેલું હોય। જમણવાર પણ ચાલુ થઈ ગયો। બેન અને બબુ બેન પણ દર્શન કરવા બેસી ગયા। જય માતાજી। જય માતાજી બબુ બેન, જય માતાજી। ચલો પહેલા જય માતાજી। લાવો પ્રસાદ, અમને આપો। મેન પ્રસાદ તો ત્યાં લેવાનો ને? હા, મેન પ્રસાદ ત્યાં। મેન પ્રસાદ આજ કહેવાય, આપણો પેટ પૂજા વાળો પ્રસાદ। હા, એ પ્રસાદ ત્યાં લેવાનો આપણે। લેવા ગઈ લીધી પ્રસાદ। હા, મેન પ્રસાદ જાહેરાત તો સવારે દઈ દીધા હશે ને પહેલા? જોડી જ રાખવું પડશે, કેમ કે માહુ જોડે હે ને અમારા હિતાભાઈ જોડે હે। શું કયા ઘર? ચલો તો દર્શન કરી લીધા અને હવે આપણે જઈએ પ્રસાદ લેવા। આ તમે પ્રસાદ નું અમારે જમવાનું હોય, પ્રસાદ જમવાનું એક જ કહેવાય। આવો પોચો પૂછાતું પરગણું ન મારું ગણતરીનું ગો ખેતીને આવશે મેમોન પરુણું ઘડીનો એ ગાડી રમેલમાં આવશે ને એ થાશે ચકાજો। ચિરાગ ગોધરે પાર્કિંગ કરાવજો, ગાડી આવશે ટોપે ટોપ વકીના વરો કિરણ કરજો મને સુતારો વરો એ ગઈ ઘરવડા આવશે ને હા, બહુ બેન ને તો ખૂબ જોઈએ। આઈ જાય ને બધાના રમકડા। ચલો હવે મોડું થાય। ચલો ખોડી બેન, અરે બધું જમ્પિંગ હોય ને બબુ ના કૂદે એવું તો બને જ નહીં। આ મામા ને ખબર કે બબુ આવે તો ઉતરે નહીં। જો લક્ષું તો હે ના કેવું કર્યું, આખું જમ્પિંગ ખાલી કરાવડાયું અને બસ કે મારે એકલાને જ કૂદવાનું। બસ હવે એ ત્રણ જ ભાઈ બોને કૂદે, બીજું કોઈ જ નહીં। જમ્પિંગ ખાલી કરાવીને કૂદવા માંડ્યો, જોઈ લો। અને માહુ ચલો ખીજા ખાલી कर दो, लाओ लो पैसा पैसा। इधर हमारी बहन क्या लेके आई गई? માતાજી મેળા જેવું થઈ ગયું। કારણ બધી બહારની જમવાનું બધું મહેમાન હોય એ બધા લાવે। તો ચલો આજ તો આપણે અત્યારે ફોન પકડી લીધો અને હવે જઈએ આપણે ઘરે, કેમ કે ઘરે મહેમાન આવ્યા છે તો આપણે ઘરે જઈએ ફટાફટ। પેલા લોકો કૂદીને આવે તો ના
આપડા ઘેર આવી 3 માસીઓ જો તમે કાલ મોબાઈલમાં બતાવીને સૌથી મોટી એક કોઈ દી આવે હે એમાં અમને જ નહીં આવતી હોય વાત સાચી છે આવી ગયા 4:30 અને મોકી બેન તો હજી ઊંઘી જ રહ્યા છે એટલે આપણે તો હે ને ઉઠીને તરત ચા મૂકી દીધો એટલે આપણે ઊંઘ્યા તો નહીં જ પણ પડી રહ્યા હતા 1 કલાક પડી જાય ફોન જોયા કર્યો અને હવે માનું બેન પણ ઉઠી ગયા છે એ આમ આવતી રે હાય આનું માટે આપણે ઓનલાઈન કપડાં મંગાવ્યા હતા ફ્લિપકાર્ટ પરથી જે આજે સવારે આવી ગયા હતા પટિયાલા બાબુ બેન શું બનાવો છો પાવભાજી બનાવું ઓ નવી આઈટમ ચાલે કાલ બનાવવાનું પણ કાલ મોડું થઈ ગયું હવે એટલે આજ બનાવી એટલે તૈયાર થઈ જઈ પેલી દાન કરો ગમે એવું થાય ગમે એવી થાય આપણે ખાઈ લેવાની હોવ હું એ બનાવી દઉં દાળ ભાત ઓ હેટ બનાવી દઉં પછી પાવભાજી જોવા આવતા રહે હોવ પછી આવો હવ કે બેન બનાવે છે રોટલી થઈ ગઈ તૈયાર કે બાકી ચલો તો ગરમ ગરમ અમે જમી લઈએ આપણે શું બનાવ્યું ખબર આજે મોકવ આજે કંકોડાનું શાક છે મિક્સ શાકે મિક્સ સબ્જી પછી સ્પેશિયલ દાળ ભાત ખીચડી અને પાવભાજી આજે જો મમ્મી એમને હાથે બનાવી એવું સરસ જાતે બનાવી તો ચલો આપણે જમી લઈએ માતા ખામું જવું પડે પાછું. તો આપણે આવી ગયા છે આજે ગામમાં મમ્મીના ઘરે અને કાલે આપણે છે ને બધું લેવા ગયા હતા પણ બહુ ઊંઘી ગઈ હતી એટલે બતાવવાનો મેં નતો પડ્યો તો આ હે ને 7 સાડીઓ જે આપણે લીધી હતી કાલે. આ બધું કટલરી પણ બધું હે ને આપણે પેક કરાવી દીધું હતું એટલે અત્યારે ખોલાય તો નહીં અને એક ચૂડો બહાર હતો અને આ પવન માટે લકી કરાવી હતી અને આ છે ગુડીબેન નું બધું એમને તો હેવી ચોલીઓ લીધી છે તો આ પહેલી ચોલી છે ગુડીબેન ની ઊંચી એની તો તીક્ષું તારે એમ તો પછી આ લઈ લે આ તમારી ને આ ગુડીબેન ની બાપ. બધી એ ચોલીઓ છે ને હેવી છે ત્યાં તારે ઊંચી નહીં થતી પ્યારી ચોઈ દાલ છે પડી ના જાય અને આ મુની બેન ની એમની 3 ચોલીઓ હા ગાજો નાડીઓ ચોલીઓ આવી ગઈ કટલરી આવી ગઈ હજી તો કેટલી બધી એવી વસ્તુ હોય કે આપણે ના બતાવી શકીએ બધું નાનું નાનું બધું આમ તેમ મૂક્યું હોય એટલે તો ચલો આટલું આપણે પલ્લુનું લાયા હતા અને આ બધું આપણે પેક કરીને લઈ જવાનું હવે એક સાડી તો મામી અંદર મૂકી દીધી હતી લ્યો આ ગુરતા તામે આ તો મળી તો આના જેવો જ કલર હા થોડો ના ડિફરન્ટ છે ડિફરન્ટ આખી હાડી ડિફરન્ટ આ એને આપી દેતા સુને આપી ગણપતિ દાદા હા જય જય કરો તો મોટા મમ્મીના ઘરેથી બેસીને આવી ગયા આપણે નાના મમ્મીના ત્યાં ચાંદા મામા જોવા છે ને અમારે તો તાપણું કરીને બેસી ગયા બધાય હવે ઠંડી એ પવન જેવો આવે તો વાગી ગયા 11:30 અને માનો બેન અત્યારે ઊંઘ્યા છે આજે તો ચલો હવે આપણે પણ આરામ કરી લઈએ આપણે થાકી ગયા છે એમ કે આજે તો આપણે આખો દિવસ આરામ કરવાનો ટાઈમ ઓછો મળે તો આપણે ચલો મળીએ તમને કાલે બાય ગુડ નાઇટ જય માતાજી અને અમારા વિડીયો થોડા પણ સારા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો વિડીયોને લાઈક કરજો